કેમ છો વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, તમને ખબર જ છે કે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છે અને આજથી આપણે વિભાગ સી નું સોલ્યુશન કરીશું અને વિભાગ સી માં આજે આપણે પ્રકરણ 3 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો સ્ટુડન્ટ જુઓ, પ્રકરણ 3 માં સૌથી પહેલા તમને શું કીધું છે? નંબર 1, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. સ્ટુડન્ટ, આપણે આદેશની રીતે દાખલો કરવાના છે. કેટલા દાખલા કરવાના? ટોટલ 5 દાખલા કરવાના છે. તો ચાલો કરીએ આપણે. તો સૌથી પહેલા નંબરનો દાખલો, આદેશની રીતે દાખલા કરવાના છે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. તો સૌથી પહેલા આપણે હેડિંગ આપીએ નંબર 1. દાખલાની રકમ જુઓ સ્ટુડન્ટ. સૌથી પહેલા તમને શું કીધું છે? s - t. અહીં કીધું છે ને s - t બરાબર કેટલા? 3. તો આપણે અહીંયા લખી દેવાનું છે s - t બરાબર કેટલા? s - t બરાબર કેટલા? 3. તો સ્ટુડન્ટ આને તમે ધારી લો. શું ધારી લેવાનું? અને સમીકરણ 1. સમીકરણ 1 બરાબર. ત્યાર પછી બીજું સમીકરણ આપણે લખીએ. બીજા સમીકરણમાં તમને શું કીધું છે? s ના છેદમાં t. s ના છેદમાં કેટલા? સોરી, s ના છેદમાં 3. s ના છેદમાં t નહીં, s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં કેટલા છે? 2. t ના છેદમાં કેટલા છે? 2 બરાબર કેટલા છે? 6. તો સ્ટુડન્ટ સૌથી પહેલા તો આપણે આનું સાદું રૂપ આપીએ, બરાબર, અને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવીએ. તો શું કરવું પડશે સ્ટુડન્ટ? સૌથી પહેલા તમારે એક કામ કરવું પડશે, ક્રોસ ગુણાકાર કરી નાખો. કેવો ગુણાકાર? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારનો મતલબ કે 2 નો ગુણાકાર s સાથે કરો, આ 3 નો ગુણાકાર આ બાજુ t સાથે કરો અને છેદમાં 3 અને 2 નો ગુણાકાર કરી નાખો. તો 2 નો ગુણાકાર આપણે s સાથે કરીશું તો કેટલા થઈ જશે? 2s થાય કે નહીં? 2 નો ગુણાકાર s સાથે એટલે 2s અને 3 નો ગુણાકાર t સાથે એટલે 3t અને છેદમાં પાછા બંનેનો ગુણાકાર છેદમાં કરવાનો. 3 દુના 6 બરાબર કેટલા? તો કે 6 થઈ ગયું અહીંયા સુધી. હવે શું કરવાનું સ્ટુડન્ટ? 2s વત્તા 3t. આ છેદમાં જે 6 છે ને 6, એ 6 ને તમે બરાબરની આ બાજુ લઈ જાઓ. તો 6 ને બરાબરની આ બાજુ લઈ જશો, 6 નો ગુણાકાર 6 સાથે થશે તો 6 × 36. 6 × કેટલા? 36. તો સ્ટુડન્ટ આને તમારે નામ આપી દેવાનું સમીકરણ 2. હજુ તો આપણે શું કર્યું સ્ટુડન્ટ કે એક આને સમીકરણ 1 નામ આપ્યું અને સમીકરણ 2 નામ આપ્યું. હવે તમારે શું કરવાનું કે આપણી પાસે બે સમીકરણ છે, એક તો સમીકરણ 1 અને સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો, બરાબર છે, અને એમાંથી તમારે કોઈને કર્તા બનાવવાનો. હવે તમે કહેશો કે સર કર્તા બનાવવું એટલે શું? તો એક કામ કરીએ, જો અહીંયા બરાબર ધ્યાન આપો. અહીંયા તમારે લખી દેવાનું. જો આપણી પાસે કેટલા સમીકરણ છે? સમીકરણ 1 અને 2. સમીકરણ 2. તો 2 માંથી કોઈ પણ એક સમીકરણને યુઝ કરવાનું છે આપણે. તો આ 2 માંથી હું સમીકરણ 1 લઈ લઉં છું. તો અહીંયા લખવાનું સમીકરણ 1 પરથી. શું લખવાનું? સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. ચાલો સમીકરણ 1 માં શું કીધેલું છે તે જોઈ લો. તો કે સમીકરણ 1 માં તમને કીધું છે s - t. s - t બરાબર કેટલા છે? 3. તો આપણે છે ને s ને કરતા બનાવીએ છીએ સ્ટુડન્ટ. કોને? s ને કરતા બનાવે એટલે s ને ડાબી બાજુ રાખવાનું, બીજું બધાને જમણી બાજુ લઈ જાવ. તો s ને આપણે ડાબી બાજુ રાખીએ તો s બરાબર 3 - t પેલી બાજુ જાય તો કેવા? +t. તો સ્ટુડન્ટ આ તમારા માટે બની ગયું સમીકરણ 3. બોલો, મારી વાત ખબર પડી? થોડું થોડું ખબર પડે છે? હું તમને શું કહું છું, પહેલા સમીકરણ 1 બનાવો, પછી સમીકરણ 2 બનાવો, પછી જે સમીકરણ 1 અને 2 છે ને એમાંથી સમીકરણ 1 નો ઉપયોગ કરો. અહીં લખી નાખો સમીકરણ 1 પરથી. તો સમીકરણ 1 બેઠું લખી દો, s - t બરાબર 3. હવે s અને t માંથી કોઈ એકને તમારે કર્તા બનાવવાનો. કર્તા બનાવવાનો એટલે કોઈ એક વસ્તુને તમારે ડાબી બાજુ રાખવાની, બીજી બધીને જમણી બાજુ લઈ. તો s ને આપણે ડાબી બાજુ રાખીએ અને t ને જમણી બાજુ લઈ જઈએ તો s બરાબર કેટલા? તો કે 3 + t. હવે આ જે સમીકરણ 3 મળ્યું ને એ સમીકરણ 3 ને હવે સમીકરણ 2 માં ગોઠવવાનું. સર સમીકરણ 1 માં ગોઠવીએ તો ના ચાલે? ના ચાલે. કેમ? કારણ કે સમીકરણ 1 પરથી સમીકરણ 3 બનાવેલું છે. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં ના મૂકી શકાય. તો સમીકરણ 3 ને હવે સમીકરણ 2 માં મૂકી દો. તો અહીંયા લખી નાખવાનું સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 કયું છે સ્ટુડન્ટ? લખી નાખો પહેલા તો. સૌથી પહેલા 2s વત્તા 3t બરાબર 36. આ તમારું કયું સમીકરણ છે? સમીકરણ 2 છે. હવે આ જે સમીકરણ 2 છે ને એ સમીકરણ 2 માં આ જે s છે ને s
સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, આ તમને જે s દેખાય છે ને s, એ s ની જગ્યા પર તમારે કઈ કિંમત મૂકી દેવાની? તો કે s ની જગ્યા પર તમારે મૂકી દેવાનું 3 - t, કારણ કે s ની કિંમત છે, જો s ની કિંમત કેટલી છે 3 + t, તો s ની જગ્યા પર તમે લખી નાખો 2, s ની જગ્યા પર તમારે લખવાનું 3 + t વત્તા આ વત્તા 3t બરાબર 36. તો જો કૌંસની બહાર કેટલા છે? કૌંસની બહાર કેટલા છે? 2 છે, તો 2 નો ગુણાકાર કૌંસની અંદરની રકમ સાથે કરો, 2 × 3 3 × 2 6 વત્તા 2 નો ગુણાકાર t સાથે કરો એટલે 2t વત્તા આ બાજુ કેટલા છે 3t બરાબર કેટલા 36. તો સ્ટુડન્ટ હવે કરો કેટલા થઈ જશે જુઓ તો, આ 3t અને આ 2t એટલે ટોટલ 5t અને આ બાજુ કેટલા હતા 36, આ 6 ને પેલી બાજુ લઈ જઈએ તો -6. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, 5t બરાબર કેટલા આવ્યા? તો કે 30 આવ્યા. કેટલા આવ્યા? 30. 5t બરાબર 30. હવે t બરાબર કેટલા? તો કે t બરાબર 30. આ 5 ને પેલી બાજુ લઈ જાઓ તો ક્યાં જશે? છેદમાં. તો સ્ટુડન્ટ t બરાબર 5 × 6 = 30. તો t બરાબર તમને મળી ગયા સ્ટુડન્ટ કેટલા? 6. બરાબર છે. હવે લખવાનું કે t બરાબર 6 ને સમીકરણ 3 માં મૂકતા. 3 માં મૂકતા. જો પહેલા શું કરવાનું? પહેલા સમીકરણ 1 નો ઉપયોગ કરવાનો અને એની ઉપરથી કરતા બનાવવાનું, પછી સમીકરણ 3 મળશે, સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકો એટલે તમને કોઈ પણ એક ચલની કિંમત મળશે, એ ચલની કિંમત સમીકરણ 3 માં મૂકવાની. ચાલો હવે સમીકરણ 3 કયું છે બોલો તો? s બરાબર 3 વત્તા કેટલા t, તો 3 t ની જગ્યા પર કેટલા છે 6, આ વત્તા છે 6 ને 3 9. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 મળે. બોલો ક્લિયર? તો તમારો સ્ટુડન્ટ જો પહેલા નંબરનો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બોલો સમજ પડી કે ના સમજ પડી? હવે અમુકને એવું થાય કે સર દાખલો સાચો છે કે ખોટો, તો એના માટે તમારે શું કરવાનું કે s બરાબર કેટલા 9, તો s ની જગ્યા પર 9 મૂકી દો, પછી માઈનસ t બરાબર કેટલા છે 6 મૂકી દો, 9 - 6 બરાબર 3 જવાબ આવે છે? તો કે હા આવે છે, એનો મતલબ દાખલો સાચો છે. બરાબર છે. તો પહેલો દાખલો સ્ટુડન્ટ આપણો થઈ ગયો. ચાલો હવે આપણે બીજો દાખલો કરીએ. ચલો હવે બીજો દાખલો કરવો હશે તો પહેલા આને કાઢી નાખવું પડશે ને આપણે. ચલો હવે દાખલા નંબર 2. ચલો સ્ટુડન્ટ દાખલા નંબર 2 માં શું કીધેલું છે? જો પોઈન્ટ વાળો દાખલો છે સ્ટુડન્ટ. હવે પોઈન્ટ વાળો દાખલો આવે ને એટલે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ શું થઈ જાય? ગભરાઈ જાય. પણ સ્ટુડન્ટ તમે તમારા દાખલામાં જુઓ, શાંતિથી જુઓ. શું કીધેલું છે પહેલા નંબરમાં તમને કીધું છે 0.2x, પછી કેટલા કીધા છે? વત્તા 0.3y બરાબર કેટલા છે? 1.3. સ્ટુડન્ટ આવું છે. હવે શું કરવાનું સ્ટુડન્ટ? અહીંયા તો પોઈન્ટ છે, તો પોઈન્ટ વાળા દાખલાને કરવો કેવી રીતે? તો તમે જુઓ સ્ટુડન્ટ, પોઈન્ટ પછી કેટલી રકમ છે? અહીંયા જો અહીં પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. આ x ને નહીં ગણવાનો પાછો. અમુક તો એવું કે સર પોઈન્ટ પછી 2 રકમ છે. કઈ તો કે 2 અને x. એવું નહીં. બરાબર? આપણે આપણી જે પ્રાકૃતિક સંખ્યા છે એને ધ્યાનમાં લેવાની છે. જો આ પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. એનો મતલબ કે પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. તો આપણે શું કરવાનું ખબર છે? આખું પરિણામ જે છે ને એને કેટલા વડે ગુણાકાર કરી દેવાનો? 10 વડે. બરાબર છે. તો 10 વડે આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણો પોઈન્ટ નીકળી જાય. તો અહીંયા આપણે 10 વડે ગુણાકાર કરી દઈએ તો અહીં કેટલા થઈ જશે? 2x. અહીં કેટલા થઈ જશે? 3y. અને 1.3 × 10 કરે તો કેટલા થઈ જશે? 13. બરાબર? આને કહેવાય સમીકરણ 1. સમીકરણ 1. શું લખવાનું? બંને બાજુ 10 વડે ગુણતા. ચાલો એવી રીતે બીજું સમીકરણ બનાવીએ. ચાલો બીજા સમીકરણમાં શું કીધું છે? 0.4x
પછી 0.5y પછી 2.3 2.3 કેટલા વડે ગુણાકાર કરી નાખીએ બોલો તો 10 વડે તો કેટલા થઈ જશે 4x વત્તા 5y બરાબર કેટલા 23 બરાબર અહીંયા લખી નાખો સમીકરણ 2 સમીકરણ 2 શું લખવાનું બંને બાજુ 10 વડે ગુણતા બરાબર એટલે સૌથી પહેલા ચલો તો સ્ટુડન્ટ હવે આપણે જો સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવી દીધું હવે તમારે સમીકરણ 1 નો ઉપયોગ કરવાનો અને તમારે x અને y બે માંથી એકને કરતા બનાવવાનો તો અહીં લખી દેવાનું સ્ટુડન્ટ સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 કયું છે તે જોઈ લો સ્ટુડન્ટ તમારો કેટલા છે 2x વત્તા કેટલા છે 3y બરાબર કેટલા છે 13 તો સ્ટુડન્ટ અહીંયા આપણે 2x અહીં 13 આ 3y પેલી બાજુ લઈ જાય તો માઈનસ કેટલા થઈ જાય 3y બરાબર x ને કરતા બનાવે તો x બરાબર કેટલા તો 13 માઈનસ 3y સ્ટુડન્ટ આ બે તો x ની સાથે ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો છેદમાં તો આ તમારું કયું સમીકરણ થઈ ગયું સમીકરણ 3 હવે સ્ટુડન્ટ આ સમીકરણ 3 જે આવ્યું એને સમીકરણ 2 માં મૂકી દો તો લખવાનું સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 કયું છે તે જોઈ લો સમીકરણ 2 કયું છે સ્ટુડન્ટ તો કે 4x વત્તા 5y બરાબર કેટલા 23 હવે એક કામ કરો સ્ટુડન્ટ સમીકરણ 3 ને કયા સમીકરણ મૂકવાનું 2 માં તો આ બીજું સમીકરણ થયું તો બીજા સમીકરણમાં 4 ના 4 લખી દો પછી કેટલા છે અહીંયા x છે ને તો x ની જગ્યા પર કેટલી કિંમત છે બોલો તો 3 માઈનસ 3y છેદમાં કેટલા 2 વત્તા 5y બરાબર કેટલા 23 તો કરો સ્ટુડન્ટ અહીંયા 2 2 4 તો અહીં કેટલા વધ્યા તો કઈ 2 વધ્યા અહીંયા 13 માઈનસ 3y વત્તા 5y બરાબર કેટલા 23 તો સ્ટુડન્ટ કૌંસની બહાર કેટલા છે બોલો તો આ કૌંસની બહાર કેટલા છે 2 તો 2 નો ગુણાકાર બંને રકમ સાથે કરવો પડે તો 2 નો ગુણાકાર 13 સાથે કરો તો 13 દુ 26 માઈનસ 2 તાલી 6y વત્તા કેટલા 5y બરાબર કેટલા 23 તો હવે તમારે કરવાનું શું સ્ટુડન્ટ બરાબર ધ્યાન આવજો હવે આ 6y જે છે ને એ કેવા છે માઈનસ અને આ 5y કેવા છે પ્લસ તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો એક રકમ પ્લસ હોય એક રકમ માઈનસ હોય તો બાદબાકી થાય તો બાદબાકી કરો 6y માંથી 5y જાય તો માઈનસ y મોટી રકમનું ચિહ્ન અને આ બાજુ કેટલા 23 આ 26 ને પેલી બાજુ લઈ જઈએ તો 26 કેવા થઈ જાય માઈનસ માટે સ્ટુડન્ટ કરો કેટલા થશે માઈનસ y બરાબર તમે કરો જો અહીં કેટલા થાય 23 માઈનસ 26 તો 23 માંથી 26 જશે તો માઈનસ કેટલા વધશે 3 તો 3 ગયા માટે y બરાબર કેટલા થશે 3 માટે y બરાબર 3 ને સમીકરણ 3 માં મૂકતા ચલો સમીકરણ 3 કયું છે તે જોઈ લો તો સમીકરણ 3 કયું છે તો કે x બરાબર 13 માઈનસ 3y બરાબર કેટલા 2 તો અહીં કેટલા થશે 13 માઈનસ 3 y ની જગ્યા પર કેટલા 3 છેદમાં કેટલા 2 અહીં થશે 13 3 તાલી કેટલા 9 છેદમાં કેટલા 2 13 માંથી 9 જોઈએ તો કેટલા 4 4 ના છેદમાં 2 4 ભાગ્યા 2 એટલે કેટલા 2 તો સ્ટુડન્ટ અહીંયા તમને x અને y બંને મળી ગયા તો લખી દેવાનું કે આમ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 મળે તાળો મેળવવો હોય તો મેળવી લેવાનો સ્ટુડન્ટ
અહીંયા કિંમત મૂકી દેવાની કોઈ પણ એક સમીકરણ, આ સમીકરણ છે, આમાં કિંમત મૂકી દો. x ની જગ્યા પર તમારે કેટલા મૂકી દેવાના? x બરાબર કેટલા આયા? 2. તો 2 દુના 4 અને y બરાબર કેટલા? 3. 3 તાલી 9. 4 ને 3 સોરી 4 ને 9 કેટલા? 13. એનો મતલબ દાખલો કેવો છે? સાચો છે. બરાબર છે. જો આખો દાખલો આપણે કરી નાખ્યો, એકદમ મસ્ત રીતે કરેલો છે સ્ટુડન્ટ. બરાબર છે. તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલા કરવાના રહેશે. ચલો આ દાખલાને બી કરી નાખીએ આપણે. થઈ ગયો છે તો ચલો હવે કયો દાખલો આવ્યો સ્ટુડન્ટ? આપણે ત્રીજા નંબરનો દાખલો આવ્યો. ત્રીજા નંબરમાં દાખલામાં આપણે શું કરીશું? દાખલા નંબર 3. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં તમારી પાસે બે સમીકરણ છે. એક પહેલા નંબરનું સમીકરણ અને એક બીજા નંબરનું સમીકરણ. ચલો મને કહો, સમીકરણને ધ્યાનથી જુઓ, તમને શું લાગે છે બેમાંથી કયું સમીકરણ વધારે સહેલું લાગે છે? આ બાજુ વાળું સમીકરણ વધારે સહેલું લાગે છે કે આ બાજુ? તમારે દાખલો ગણવો હોય તો તમને કયું સમીકરણ વધારે ગમે? બોલો મને કહો, તમે જ્યારે દાખલો કરો તો તમને આ સમીકરણ વધારે ગમે કે આ સમીકરણ વધારે ગમે? સિમ્પલ વસ્તુ છે. તમે એવું કહેશો કે સર આ સમીકરણ વધારે ગમે. કેમ? કારણ કે સમીકરણ ઈઝી છે. તો જે સમીકરણ સહેલું હોય ને એને નંબર 1 નામ આપી દેવાનું, સમીકરણ 1. તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ કે x વત્તા કેટલા છે? 2y. x વત્તા કેટલા છે? 2y. ચાલો તો અહીંયા આપણે લખીએ x વત્તા કેટલા? 2y બરાબર કેટલા? 3. આને આપણે નામ આપી દઈએ સ્ટુડન્ટ સમીકરણ 1. બરાબર. પછી જો બીજું કેટલું છે કે 7x માઇનસ 15y. માઇનસ 15y બરાબર કેટલા? સમીકરણ 2. બોલો આટલું ક્લિયર? હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ કરો. બરાબર છે. બે માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરો. સમીકરણ 1 અને 2. તો આપણે શું લખવાનું? સૌથી પહેલા બોલો તો શીખવા દીધું છે, હવે તો આવડે ને. સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. ચલો સમીકરણ 1 કયું છે તે જોઈ લો તો કે x વત્તા 2y બરાબર કેટલા? 3. કોને કરતા બનાવીએ? x ને કે y ને? તો કે x ને બનાવી. તો x ને કરતા બનાવી આપણે તો પ્લસ 2y ને બરાબરની પેલી બાજુ લઈ જવા પડે. તો 3 માઇનસ કેટલા? 2y. તો આ તમારું જે સમીકરણ બન્યું એ કયું સમીકરણ બન્યું? સમીકરણ 3. તો આને નામ આપી દેવાનું સ્ટુડન્ટ સમીકરણ 3. ચાલો હવે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકવાનું. બરાબર. તો લખવાનું સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. બરાબર. તો સમીકરણ 2 કયું છે સ્ટુડન્ટ? લખી નાખો પહેલા. તો કે 7x માઇનસ 15y બરાબર 2. તો સ્ટુડન્ટ કરો તો સૌથી પહેલા અહીંયા કેટલા હશે? 7 ના 7. x ની જગ્યા પર આપણે x ની કિંમત મૂકી દેવાની 3 માઇનસ 2y. તો અહીંયા લખો 3 માઇનસ કેટલા? 2y. બોલો ક્લિયર? x અહીં x બરાબર કેટલા છે? 3 માઇનસ 2y. તો x ની જગ્યા પર 3 માઇનસ 2y માઇનસ કેટલા? 15y બરાબર કેટલા? 2. તો ચાલો કરો સ્ટુડન્ટ. કૌંસની બહાર કેટલા છે? 7. તો 7 નો ગુણાકાર અંદર કરો. 7 નો ગુણાકાર 3 સાથે 7 તાલી 21 બરાબર. પછી જુઓ 7 તાલી 21 પછી વચ્ચે કયું છે? માઇનસ 7 2 14 14y માઇનસ 15y બરાબર કેટલા? 2. હવે સ્ટુડન્ટ કરો જો આ પણ માઇનસ છે ને આ પણ માઇનસ છે, બંને માઇનસ છે એટલે બંનેનો સરવાળો થાય. માઇનસ 14 માઇનસ 15 માઇનસ 29 y બરાબર 2. આ 21 ને બરાબરની પેલી બાજુ લઈ જાય તો 21 કેવા થઈ જશે? માઇનસ 21. તો કરો માઇનસ 29y બરાબર 2 માઇનસ 21 એટલે માઇનસ 19. માઇનસ 19 માટે y બરાબર કેટલા થાય સ્ટુડન્ટ? y બરાબર થશે માઇનસ 19 ના છેદમાં માઇનસ 29. માઇનસ માઇનસ ઉડી જાય સ્ટુડન્ટ તો કેટલા થશે? 19 ના છેદમાં 29. આ y બરાબર આવ્યા. y બરાબર જે કિંમત આવી એને સમીકરણ 3 માં મૂકી દેવાની. તો લખવાનું
y બરાબર 19/29 ને y બરાબર 19/29 ને સમીકરણ 3 માં મૂકતા ચાલો સમીકરણ 3 કયું છે જોઈ લો તો સમીકરણ 3 કયું છે સ્ટુડન્ટ? તો સમીકરણ 3 છે x બરાબર 3 - 2y 3 - 2y. તો સ્ટુડન્ટ 3 ના 3 - 2 y ની જગ્યા પર લખી નાખો કેટલા? 19/29. તો કરો સ્ટુડન્ટ કેટલા થશે? 3 માઇનસ 2 નો ગુણાકાર 19 સાથે 19 દુ 38/29. હવે તમારે લસા લેવાનો, અહીં ક્રોસ ગુણાકાર 29 નો ગુણાકાર 3 સાથે 29 ગુણ્યા 3 કેટલા થાય? 87. તો 87 માઇનસ 38/29. તો 87 માંથી 38 માઇનસ કરો સ્ટુડન્ટ. તો કેવી રીતે? સાઈડ ના આવડે તો સાઈડ પર આવી રીતે લખી નાખવાનો અને પછી બાદબાકી કરી દેવાની. બરાબર છે? તો અહીં કેટલા આવશે? જો અહીં કેટલા થઈ જશે? 7. અહીં કેટલા થશે? 10. 10 ને 7 17 માંથી 9. અહીં કેટલા? 4. તો સ્ટુડન્ટ અહીં આવશે 49/29. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 19/29 અને y બરાબર 49/29 મળે. બરાબર છે સ્ટુડન્ટ? હવે આપણો દાખલો સાચો છે કે ખોટો છે એનો આપણે તાળો મેળવીએ. તો આપણે શું કરીએ? આપણું પહેલું સમીકરણ કયું હતું? તો કે પહેલું સમીકરણ હતું x + 2y બરાબર કેટલા? 3. હવે સાચું છે કે ખોટું ચેક કરવું હોય તો શું કરવાનું? x બરાબર કેટલા છે? x બરાબર આપણે કેટલા શોધેલા? તો x બરાબર અહીંયા છે ને અહીં લખવામાં ભૂલ થઈ ગઈ. x બરાબર કેટલા આવે સ્ટુડન્ટ? જો 49/29 અને y બરાબર કેટલા મળે? y બરાબર તો કે y બરાબર છે આપણા 19/29. તો જો અહીંયા આવશે x બરાબર 49/29. અહીંયા કેટલા? 2 અને y બરાબર 19/29. એક કામ કરીએ, જો બંનેનો છેદ કેવો છે? સરખો, તો ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. 49 ને 19 દુ 38/29. તો અહીં કેટલા થશે? 87. 87/29 તો 29 40 87. તો 3 જવાબ આપણો આવી ગયો. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. ચાલો તો આપણે આગળ કરીએ. હવે તો સ્ટુડન્ટ હવે આપણે ચોથા નંબરનો દાખલો ચાલુ કરીએ. તો ચોથા નંબરના દાખલામાં જોઈ લો તમે શું કીધું છે. તો ચોથા નંબરના દાખલામાં પહેલું સમીકરણ કયું છે? બોલો. 3y વત્તા 5y બરાબર કેટલા? 21. અને આપણે કયું સમીકરણ લઈ લઈએ? પહેલું. પછી એની પછી જુઓ કયું છે? 2x માઇનસ 3y બરાબર કેટલા? 14 બરાબર સમીકરણ 2. બોલો, ખબર પડી? હવે સમીકરણ 1 નો ઉપયોગ કરવાનો છે અને એની ઉપરથી સમીકરણ 3 બનાવવાનું. તો લખી દેવાનું સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી તો 3x વત્તા 5y બરાબર કેટલા છે? 21. તો સ્ટુડન્ટ આપણે શું કરવાનું બોલો? તો સૌથી પહેલા શું લખવાનું? અહીંયા 3x બરાબર, જો આપણે x ને કરતા બનાવવાના છે એટલે x ને ડાબી બાજુ રાખવાનું, 5y ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા થશે? 21 માઇનસ 5y. માટે x બરાબર કેટલા થશે? x બરાબર થશે 21 માઇનસ 5y છેદમાં કેટલા? 3. તો આને કહેવાશે સમીકરણ 3. સમીકરણ 3. બોલો, આટલું ક્લિયર? હવે સમીકરણ 3 ને અહીં લખી દેવાનું આપણે. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા. બરાબર? તો સ્ટુડન્ટ જુઓ, આ જે સમીકરણ 3 મળ્યું ને તમને,
સમીકરણ 3 ની જે કિંમત તમને મળી કે x બરાબર કેટલા 21 માઇનસ 5y ના છેદમાં 3, તો એને તમારે કયા સમીકરણમાં મૂકી દીધો? બીજા સમીકરણમાં. તો બીજું સમીકરણ કયું છે લખી નાખો અહીંયા. તો કે 2x છે, પછી માઇનસ કેટલા છે? તો કે 3x બરાબર કેટલા છે? તો કે 14. હવે આ જે સમીકરણ તમે લખ્યું ને એમાં x ની જગ્યા પર આ કિંમત લખી નાખો. તો ચાલો આપણે લખીએ x ની જગ્યા પર. અહીંયા y છે સ્ટુડન્ટ, અહીંયા y છે 3y. બરાબર, તો અહીંયા લખીએ આપણે માઇનસ 3y બરાબર કેટલા સ્ટુડન્ટ? 14. હવે આમાં કિંમત મૂકી દો. તો કે 2 ના 2, x ની જગ્યા પર લખો 21 માઇનસ 5y છેદમાં કેટલા? 3 માઇનસ 3y બરાબર કેટલા? 14. બોલો આટલું ક્લિયર? તો કે હા. હવે તમે જુઓ સ્ટુડન્ટ, અહીંયા કૌંસની બહાર કેટલા છે? 2 છે. એનો મતલબ કે 2 નો ગુણાકાર અંદર થાય. તો 2 નો ગુણાકાર 21 સાથે કરો તો 21 નું કેટલા? 42 માઇનસ 2 પંચા કેટલા? 10y છેદમાં કેટલા? 3 માઇનસ કેટલા છે? 3y. હવે 3y ના છેદમાં કશું નથી એટલે આપણે 1 લખી દઈએ. હવે અમુક ને એવો પ્રશ્ન થાય કે સર દરેક દાખલામાં તો 1 છેદમાં નતા લખતા, આ દાખલામાં કેમ લખ્યું? આ દાખલામાં એટલા માટે લખ્યું કે આ પહેલી રકમ છે ને એના છેદમાં 3 છે એટલા માટે. તો હવે આપણે શું કરવાનું? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર એટલે 1 નો ગુણાકાર આ બાજુ કરવાનો, 3 નો ગુણાકાર આ બાજુ કરવાનો, છેલ્લે પાછા 2 નો ગુણાકાર પણ કરવાનો. ક્રોસ ગુણાકાર તો ખબર છે ને, 1 નો ગુણાકાર કરો 42 એકુ 42, પછી 10 એકુ 10y, પછી માઇનસ 3 તાલી 9y છેદમાં પાછો ગુણાકાર 3 એકુ 3 છેદમાં 2 નો ગુણાકાર બરાબર કેટલા? 14. તો કરો માઇનસ 10y જો શું કરવાનું? આ માઇનસ 10y અને 9 એટલે માઇનસ 19y, માઇનસ 19y વત્તા કેટલા? 42. અને આ 3 નો ગુણાકાર આ બાજુ કરીએ તો 3 ગુણ્યા 14, 14 તાલી 42, 14 તાલી કેટલા થાય સ્ટુડન્ટ? 42. મારી વાત ખબર પડી? અમે શું કર્યું તે સમજાય છે તમને? અહીંયા જો આ માઇનસ 10y હતા અને આ માઇનસ 9y હતા, બંનેનું ચિહ્ન માઇનસ છે એટલે બંનેનો સરવાળો થાય. તો માઇનસ 10 માઇનસ 9 માઇનસ 19y અને આ 3 છેદમાં છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 3 નો ગુણાકાર 14 કરે, 14 તાલી 42. તો હવે કરો સ્ટુડન્ટ કેટલા થશે? માઇનસ 19y 42, એ 42 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ 42. કરો કેટલા થશે? માઇનસ 19y 42 માઇનસ 42 એટલે 0, માટે y બરાબર 0 ના છેદમાં 19 પણ કેવા? માઇનસ. હવે 0 ના છેદમાં તમે કંઈ પણ લખો એ 0 જ થઈ જાય. તો y બરાબર કેટલા મળ્યા? 0. હવે y બરાબર 0 ને આપણે સમીકરણ 3 માં મૂકો. તો y બરાબર 0 ને સમીકરણ 3 માં મૂકતા, ચાલો સમીકરણ 3 કયું છે સ્ટુડન્ટ તે જોઈ લો. સમીકરણ 3 કયું છે? તો કે x બરાબર 21 માઇનસ 5y છેદમાં 3. તો 21 ના 21, 5 ના 5, y બરાબર 0 છેદમાં કેટલા? 3. તો 21 5 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 3. 21 માઇનસ 0 એટલે 21 ના છેદમાં 3, 3 સત્તા 21. તો સ્ટુડન્ટ અહીંયા તમારે x બરાબર કેટલા મળ્યા? 7, y બરાબર કેટલા? 0. હવે દાખલો સાચો છે કે ખોટો એ જાણવું હોય તો અહીંયા મૂકી દેવાની રકમ. તો જો x બરાબર કેટલા છે? 7, તો અહીં 7 મૂકી દો તો 7 તારીખ કેટલા થઈ ગયા? 21. y બરાબર 0 મૂકો, 5 ગુણ્યા 0 એટલે કેટલા થઈ ગયા? 21. એનો મતલબ કે જવાબ આપણો સાચો છે. બરાબર છે? એટલે હવે આપણે છેલ્લા નંબરનો દાખલો આવી ગયા. ચાલો 5મા નંબરના દાખલામાં શું કરવાનું? તો કે પહેલા લખી નાખો 3x માઇનસ 5y બરાબર 3 અને ધારી લો સમીકરણ 1 બરાબર. પછી બીજું કયું સમીકરણ આપ્યું છે? 2x વત્તા કેટલા છે? 3y બરાબર માઇનસ 17 અને નામ આપી દો સમીકરણ 2. થઈ ગયું? હવે લખો સ્ટુડન્ટ સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી સમીકરણ 1 કયું છે જોઈ લો. 3x માઇનસ કેટલા? 5y બરાબર કેટલા? 3. તો
તો 3x ને આ બાજુ રાખો અને 5y ને પેલી બાજુ લઈ જાઓ તો 3 વત્તા કેટલા 5y. તો x બરાબર કેટલા? તો 3 વત્તા 5y ના છેદમાં કેટલા 3. આ કયું સમીકરણ બન્યું? સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની બોલો તો? તો સમીકરણ 2 માં. તો લખી દેવાનું સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. હવે સમીકરણ 2 પહેલા લખી નાખો. તો સમીકરણ 2 કયું છે? તો કે 2x વત્તા 3y બરાબર -17. ચલો તો 2 ના 2 x ની જગ્યા પર એની કિંમત લખો. કેટલા છે? 3 વત્તા 5y આખાના છેદમાં 3 વત્તા આ કેટલા છે? 3y બરાબર -17. તો સ્ટુડન્ટ શું કરવાનું બોલો હવે? હવે શું કરીશું? છેદમાં 2 છે. જો અહીંયા ધ્યાન આપજો, આ કૌંસ છે બરાબર. કૌંસની બહાર કેટલા છે? 2 છે. તો 2 નો ગુણાકાર અંશની રકમ સાથે થાય. તો 2 ગુણ્યા 3 3 દુ 6 ને 5 દુના 10 તો 10y છેદમાં કેટલા? 3 વત્તા 3y છેદમાં કશું નથી એટલે 1 લખી નાખો ને -17. હવે ક્રોસ ગુણાકાર કરો. 1 નો ગુણાકાર આ બાજુ કરો તો 6 ગુણ્યા 1 6 થશે ને 10 ગુણ્યા 1 10y થશે. આ 3 નો ગુણાકાર આ બાજુ 3 તાલી 9y છેદમાં બંનેનો ગુણાકાર 3 1 3 બરાબર -17. તો કરો હવે કેટલા થશે? આ કેટલા 9y આ કેટલા 10y એટલે 19y વત્તા કેટલા 6 ના 3 છે ને 3 તો ક્યાં છે? છેદમાં. તો એને બરાબરની પેલી બાજુ લઈ જાય તો 3 નો ગુણાકાર 17 સાથે થાય તો 17 તાલી કેટલા 51 -51 માટે 19y બરાબર -51. આ 6 પેલી બાજુ જાય તો -6 માટે 19y બરાબર -57. y બરાબર -57 ના છેદમાં 19 19 તાલી 57 -3 મળ્યા y બરાબર. હવે લખવાનું શું લખવાનું? y બરાબર -3 ને સમીકરણ 3 માં મૂકતા. ચાલો સમીકરણ 3 કયું છે સ્ટુડન્ટ બોલો તો? તો સમીકરણ 3 છે x બરાબર 3 વત્તા 5y બરાબર 3. તો સ્ટુડન્ટ અહીંયા થશે 3 વત્તા 5 y ની જગ્યા પર કેટલા? -3 છેદમાં 3. તો અહીંયા 3 5 તાલી 15 પણ કેવા 15? માઇનસ કેમ? એક ચિહ્ન પ્લસ એક ચિહ્ન માઇનસ તો પ્લસ માઇનસ છેદમાં કેટલા? 3. તો 3 -15 એટલે -12 12 ના છેદમાં 3 12 ને 3 વડે ભાગી નાખો તો -4 બરાબર. તો સ્ટુડન્ટ આપણો દાખલો થઈ ગયો બરાબર. જો મેં તમને બધા દાખલા કરાવી નાખ્યા. આશા રાખું તમને ખબર પડી ગઈ હોય બરાબર છે. તો જો ક્વેશ્ચન નંબર 1 અહીંયા પૂરો થાય પછી આપણે ક્વેશ્ચન નંબર 2 પણ કરીશું બરાબર. કોઈને લખવું હોય તો લખી દેજો બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો. બાય બાય.